નીટ યુજી બાદ હવે દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે નીટ પીજીની. પરીક્ષાની તારીખ તો જાહેર થઈ ગઈ, પરંતુ આ વખતે મામલો એ પરીક્ષાની તારીખનો નથી, પરીક્ષાના બદલાયેલા નિયમોનો અને બદલાયેલી પેટર્નનો છે. સવાલ એ થાય કે વારંવાર આ બદલાવની જરૂર કેમ પડે છે અને નીટ પીજીની પરીક્ષા શા માટે આટલી મહત્વની છે? ચાલો સમજીએ ડેલી ડોઝમાં. નીટ પીજી એટલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ. MBBS કર્યા પછી MD, MS કે અન્ય કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન લેવા માટે આ પરીક્ષા આપવી ફરજિયાત છે. ત્યારે સવાલ એ થાય કે આ પરીક્ષા કોણ આપી શકે? જે ઉમેદવારોએ MBBS પૂર્ણ કર્યું હોય, સ્ટેટ મેડિકલ કાઉન્સિલનું પ્રોવિઝનલ કે પરમેનન્ટ રજિસ્ટ્રેશન હોય તેવા ઉમેદવારો જ આ એક્ઝામ અટેમ્પ્ટ કરી શકે છે. મહત્વની વાત એ છે કે તમારી ઇન્ટર્નશીપ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થયેલી હોવી જરૂરી છે. જો આ તારીખ પછી જો તમારી ઇન્ટર્નશીપ પૂર્ણ થતી હોય તો પરીક્ષામાં તમે બેસી નહીં શકો. હવે વાત કરીએ પરીક્ષાની બદલાયેલી પેટર્નની. કારણ કે આ વખતે પરીક્ષામાં 3 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલું છે પરીક્ષાની પેટર્ન. નીટ પીજીની પરીક્ષામાં પ્રશ્નોની સંખ્યા 200થી ઘટાડીને 180 કરવામાં આવી છે. જો કે આ માટે સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે જે પ્રમાણે પહેલા સમય હતો 3 કલાક ને 30 મિનિટનો, એટલે કે 210 મિનિટ હવે પણ મળવાની છે, જેના કારણે ઉમેદવારોને પ્રશ્નો માટે વિચારવાની સમય વધુ મળશે. એક્ઝામના લોકેશનને લઈને પણ નિયમ બદલાયા છે. હવે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ વાળો નિયમ નહીં રહે. એટલે કે તમારે ઉમેદવારી માટે 3 રાજ્યની પસંદગી કરવાની રહેશે. તેમાંથી કોઈ એક રાજ્ય તમને ફાળવવામાં આવશે. એટલે કે દરેક ઉમેદવારને સમાન તક મળી રહેશે. એક્ઝામમાં ગેરરીતિ રોકવા માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આધાર કાર્ડ આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન આ વખતે થવાનું છે. પરીક્ષા દરમિયાન પણ કડક ચેકિંગ કરવામાં આવશે. સવાલ એ થાય કે એક પરીક્ષા માટે આટલી બધી સુરક્ષા અને નિયમો કેમ? તો નીટ પીજીની પરીક્ષા એ માત્ર એક પરીક્ષા નથી, પરંતુ આ પરીક્ષાથી MD અને MS જેવા સર્જનનું નિર્માણ થાય છે. એટલા જ માટે નીટ પીજીની પરીક્ષામાં સારો સ્કોર કરવો એ દરેક ઉમેદવાર માટે જરૂરિયાત છે. અને દરેક ઉમેદવાર એવું ઈચ્છે છે કે આ પરીક્ષામાં સારા ગુણ આવે, કારણ કે ભવિષ્યમાં સરકારી કોલેજમાં એડમિશન લેવા માટે આ પરીક્ષા ખૂબ જ મહત્ત્વની છે. અને પ્રાઇવેટ કોલેજોની ફીસ અને તેની ડોનેશન તો આપ જાણો જ છો. જો તમે કે તમારા કોઈ સંબંધી નીટ પીજીની પરીક્ષા આપવાના છે તો હવેની બાબત જાણવી ખૂબ જ જરૂરી છે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષાની ફી 3500 રૂપિયા છે. તો SC, ST અને PWBDના વિદ્યાર્થીઓ માટે 2500 રૂપિયા એક્ઝામ ફી છે. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એક વખત પરીક્ષા ફી આપી દીધા પછી કોઈ પણ સંજોગોમાં રિટર્ન નહીં મળે. તમે પરીક્ષા આપો કે ન આપો. નીટ પીજી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તો 1 જુલાઈ 2026થી શરૂ થઈ ગયું છે. તેના માટે કઈ વેબસાઇટ પર જવું તેની લિંક તમને સ્ક્રીન પર દેખાતી હશે, તેનો સ્ક્રીનશોટ લઈ લો. ફોર્મ ભરવામાં જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે 25થી 28 જુલાઈ વચ્ચે કરેક્શન કરી શકશો. તમારો નંબર કયા શહેરમાં અને કયા સ્થળે આવ્યો છે તેની જાણકારી તમને 11 ઓગસ્ટે મળશે. એક્ઝામ માટે એડમિટ કાર્ડ 27 ઓગસ્ટ 2026 જાહેર થશે અને પરીક્ષા યોજાશે 30 ઓગસ્ટે. પરીક્ષા પરિણામની વાત કરીએ તો 1 મહિના બાદ એટલે કે 30 સપ્ટેમ્બરે પરીક્ષાનું કટ ઓફ જાહેર થશે. નીટ પીજીની પરીક્ષામાં બદલાવનો મુખ્ય હેતુ પરીક્ષામાં પારદર્શિતા લાવવાનો અને ગેરરીતિ રોકવાનો છે. તો તમે કે તમારા સંબંધી એ નીટ પીજીની પરીક્ષા આપી રહ્યા છે તો તેનો આ વિડીયો જરૂર ફોરવર્ડ કરજો, જેના કારણે આ ઉપયોગી માહિતી તેમના સુધી પહોંચે. વિડીયો અંગે તમને શું લાગી રહ્યું છે તે તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.